ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુનો આભાર માનીએ છીએ કે આ જાન્યુઆરી માસનો અંતિમ દિવસ આજે આ માસ કેવી રીતે પૂરો થયો, પ્રભુને કૃપાથી તંદુરસ્તી તાજગી સાથે આપણે આખો મહિનો પસાર કરી શકીએ એ માટે પ્રભુનો આભાર અને પ્રભુના નામને ધન્યવાદ. અને આ મહિના દરમિયાન 2025ના વર્ષમાં આપણે ખાતરીદાયક વચન એ શીખ્યા કે તું બીસમાં, આમ તેમ જોઈશમાં, ગભરાઈશ નહીં. પ્રભુ કહે છે કે હું તારી સાથે છું. એ વિષય, એ ખાતરીદાયક વચન આપણે આ મહિના દરમિયાન શીખ્યા. અને આજે અંતિમ દિવસે પણ પ્રભુનું વચન શું કહે છે? પુનઃનિયમ 31 અને 8 ત્યાં પ્રભુ ઇઝરાયેલી પ્રજાને ઉત્તેજન આપતા શું કહે છે? જે તમારી આગળ જાય છે તે તો યહોવા તમારો દેવ છે. એટલે જ્યારે ઇઝરાયેલી પ્રજા કનાન દેશમાં જઈ રહેલી ત્યારે એ અગાઉ પ્રભુ એમને વચનોથી તૈયાર કરતા હતા અને એમને કહેતા હતા કે તમે બીસો નહીં, ગભરાશો નહીં, તમારી આગળ તો હું છું. યહોવા તમારો દેવ એ તમારી આગળ છે, તે તમારી સાથે રહેશે અને તમને તજી દેશે નહીં, છોડી દેશે નહીં. માટે તું બીસમાં અને હબકી જઈશમાં. એટલે ઇઝરાયેલી પ્રજા કનાન દેશમાં જવા માટે તૈયાર થઈ જાય, કેમ કે પ્રભુ એમની સાથે છે. અને પ્રભુ એમને કહે છે કે તમારી આગળ તો હું છું, હું તમારી આગળ જઈશ, હું તમને દોરીશ, હું તમારી સાથે રહીશ, તજી દઈશ નહીં, છોડી દઈશ નહીં, બીસો નહીં ને હબકી જશો નહીં. અને એ જ રીતે હવે જ્યારે મૂસા પછી બીજી એક આગેવાની એટલે યહૂશવાની આગેવાની, અને યહૂશવાને પણ પ્રભુ વ્યક્તિગત રીતે ઉત્તેજન આપતા શું કહે છે? યહૂશવા 1 અને 9 બળવાન અને હિંમતવાન થા, ભયભીત ના થા અને ગભરાતોમાં, કારણ કે જ્યાં કંઈ તું જાય છે ત્યાં તારો દેવ યહોવા તારી સાથે છે. આખી પ્રજાને તો પ્રભુએ તૈયાર કરી, પણ જે લીડરશિપ આપવાનો છે, જે આગેવાની આપવાનો છે, પ્રજાનો એક આગેવાન, કુટુંબનો એક આગેવાન, એને પણ ઉત્તેજનની જરૂર હોય છે. અને એટલે પ્રભુ ખાતરીદાયક વચન યહૂશવાને પણ કહે છે કે એ યહૂશવા બળવાન થા, હિંમતવાન થા, બીસ નહીં, ગભરાઈશ નહીં અને આમ તેમ જોઈશ નહીં. જ્યાં કંઈ તું જાય છે ત્યાં તારો દેવ યહોવા તારી સાથે છે, તારી આગળ હું છું, તને દોરનાર હું છું. માટે તું આ પ્રજાને કનાન દેશ તરફ લઈ જશે. અને એટલા માટે મૂસાએ પણ લોકોને શું કહ્યું હતું? નિર્ગમન 14 અને 13 એ યાદ આવે. મૂસાની લીડરશિપમાં પ્રભુને એ વચનો પ્રભુ દ્વારા કહેવામાં આવેલા એ યાદ આવે પ્રજાને. અને મૂસાએ પણ આ પ્રમાણે કહેલું, નિર્ગમન 14 અને 13. અને મૂસાએ લોકોને કહ્યું, બીહોમાં ઊભા રહો અને યહોવા આજે તમારા માટે જે બચાવ કરશે તે જુઓ, અને યહોવા તમારા માટે યુદ્ધ કરશે, તમારે તો શાંત રહેવું. હવે દરેક દેશ અને પ્રજાની સાથે ઇઝરાયેલી પ્રજાએ યુદ્ધ કરવાનું, જીત મેળવવાની. અને એટલે પ્રભુ મૂસા દ્વારા શું કહે છે? બીસો નહીં, ગભરાશો નહીં, ઊભા રહો અને યહોવા આજે તમારા માટે બચાવ કરવાના છે, તમારે તો ફક્ત શાંત રહેવાનું છે, યુદ્ધ યહોવા કરશે. અને એટલે જ આ 2025ના વર્ષમાં આ જાન્યુઆરી માસ પણ પૂર્ણ થયો પ્રભુની કૃપાથી. પ્રભુ આપણી સાથે છે, પ્રભુ આપણી રક્ષા કરે છે, પ્રભુ આપણને દોરવણી આપે છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચન માટે આભાર. જાન્યુઆરી માસ જોત જોતામાં પૂર્ણ થયો, આજે અંતિમ દિવસની ભેટ માટે પણ આભાર. અને એ જ કૃપા તમે આવનાર મહિનામાં અને આવનાર દિવસોમાં રાખજો. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.